રાંધણ છઠના દિવસે બને જ અને સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવતું હોય છે. તો આ અમારા ઘરે આ પરંપરા છે જ. તો છઠના દિવસે ખાસ અમારા ઘરે બને જ છે અને બધાના ઘરે આમ જોઈએ તો મોસ્ટલી બનતું જ હોય છે છઠના દિવસે, અને એ વસ્તુ સાતમમાં આપણે ખવાતી હોય. તો આજે આપણે ફણગાવેલા મગમઠ બનાવવાના છે. એ પણ હું છઠમાં કઈ રીતે બનાવું છું, અને એકદમ આમ કહેવાય ને લચકાદાર, બીજે દિવસે એકદમ સૂકા નહીં, એટલે મતલબ કોરા કોરા નહીં પડે, એકદમ સરસ રહેશે લચકાદાર. તો એ કઈ રીતે એ જોવાના છે. તો એના માટે 1.5 કપ જેટલા મેં મિક્સ મગ અને મઠ બે અડધું અડધું લીધેલા છે. એને મેં 7થી 8 કલાક પલાળી દીધેલા હતા ધોઈને, અને પલાળી રાત્રે પાણી કાઢી આ રીતે આખી રાત માટે ફણગવા રાખી દીધેલા હતા. અને બીજે દિવસે બપોરે આટલા બધા ઉગી ગયા છે. તો એને એકદમ કોરા કરી ઉપર ઢાંકી અને ગરમ જગ્યા પર મૂકી દેવાના. મેં એને ઓવનમાં હું એકદમ આમ પેક થઈ જાય ને એટલે અંદર રાખી દઈએ, એટલે એકદમ સરસ ફણગી જાય છે મારે તો આ રીતે ફણગાવેલા મગમઠ મેં ભેગા કરી દીધેલા છે. હવે એને ધોઈ સાઈડમાં રાખીએ અને 2 નંગ જેટલા ટમેટાં લઈએ. અહીંયા તમે જો ડુંગળી ખાતા હોય તો 1 નંગ જેટલી ડુંગળીની પેસ્ટ, મતલબ આમાં સુધારીને નાખી શકો અને એની પેસ્ટ બનાવી શકો છો. તો અહીંયા ટમેટાની પ્યોરી રેડી થઈ ગઈ છે. હવે અહીંયા 4 ચમચી જેટલું તેલ થોડું તમે આગળ પડતું નાખશો તો બીજે દિવસે ક્યારેય કોરું નહીં લાગે. અને બીજું એક રીઝન કહીશ કે કોરું ના પડે એના માટે શું કરવું એ પણ જોઈશું આગળ. તો અહીંયા મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે, અડધી ચમચી જેટલી હળદર નાખી છે, અને આ જે પેસ્ટ મતલબ પ્યોરી બનાવેલી છે આપણે ટમેટાની, એ નાખી અને થોડું આ રીતે મિક્સર જાર ધોઈ પાણી નાખી અંદર એડ કરું છું, અને એને મિક્સ કરી આપણે એમાં મસાલા કરવાના છે. તો અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું, તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો, 1 ચમચી ધાણા જીરું, અને મસાલા પણ તમે થોડા પ્લસ માઇનસ કરી શકો છો. અને હવે એને મિક્સ કરી આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી ધીરા ગેસે ગ્રેવીને થવા દેવાની છે. અને જે લોકો લસણ ખાતા હોય ને, એકદમ ઝીણું સુધારેલું લસણ આપણે સૌથી પહેલાં તેલમાં નાખવાનું, પછી આ પ્યોરી એડ કરજો ટમેટાની. અને પેસ્ટ નાખતા હોય લસણની તો એ રીતે કરજો. અને પછી આ રીતે જો તેલ છૂટું પડે ને એટલે એકવાર 2 થી 3 વાર મેં વચ્ચે હલાવી દીધેલું હતા ટમેટાની પ્યોરીને, એટલે મસ્ત ગ્રેવી બની ગઈ છે, એકદમ ચડી ગઈ છે. તો લાસ્ટમાં એના અંદર અડધી ચમચી જેટલો અહીંયા હું ગરમ મસાલો એડ કરું છું. અહીંયા મેં ગરમ મસાલો ઘરે બનાવેલો યુઝ કર્યો છે. તમારે જોવો હોય તો ચેનલમાં જઈ જોઈ શકો છો. તો હવે આને આપણે મિક્સ કરી દઈએ તો એકદમ સરસ સુગંધ આવવા મળશે. અને એકદમ સરસ છૂટું પડ્યું ને તેલ, જો ગ્રેવી એકદમ પાકી ગઈ છે, પછી જ તમારે અંદર મગમઠ નાખી દેવાના આ રીતે. હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરવાના છે. આ પણ આપણે ધીરા ગેસે જ કરીએ છીએ આ પ્રોસેસ પણ. અને ધીરા ગેસે એકદમ સરસ રીતે ઉપર નીચે કરી ગ્રેવી સાથે એકદમ આમ ભળી જાય ને મગમઠ, એટલે કે કોટ થઈ જાય ને એ રીતે આપણે મિક્સ કરી દેવાના. અને 2 થી 3 મિનિટ માટે આને થવા દેવાના, એટલે કે સાતળવા દેવાના છે આમનામ જ. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ. અહીંયા આપણે 1.5 કપ એટલે કે 1.5 વાટકી જેટલા મગમઠ લીધેલા છે, તો એની સામે 1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું. તો અહીંયા આપણે બીજો ગ્લાસ લીધો એ અડધો નાખ્યો, એટલે 1.5 ગ્લાસ જેટલું પાણી જોયું છે. થોડું પ્લસ માઇનસ પાણી હશે તો ચાલશે. હવે આને ઉકળવા દેવાનું છે. તો આ રીતે થોડું ઉકળે ને પછી એને ઢાંકી અને થવા દેવાના. તો વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું જવાનું. તો 2 થી 3 વાર મેં આ રીતે વચ્ચે વચ્ચે હલાવ્યું છે. ફરી એને ઢાંકીને થવા દઈએ તો બહુ ટાઈમ નહીં લાગે ચડતા. તો આ રીતે જો મતલબ જે રસો બનાવ્યો છે થોડો, એટલે કે પાણી શોષાય છે ને થોડું, ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અને દાણો એકદમ આખો રહેશે, અને દાણો અડવાથી એકદમ સોફ્ટ, એટલે કે તરત જ આમ કહેવાય ને એકદમ ચડેલો થશે, એ રીતનો થવો જોઈએ. તો આને એકદમ હળવા હાથે હલાવવાનું. અને જો તમને આખા દેખાય છે, બિલકુલ એકદમ ભેગા નથી થયા, તો પણ દાણો એકદમ સરસ ચડી ગયો છે. તો આ રીતનું થવું જોઈએ. એટલે મગમઠે આખા દેખાશે અને આમ થોડુંક છે ને લચકાદારે રહેશે, તો ખાવાની એ મજા આવશે. બિલકુલ ડ્રાય નહીં થાય આ સબ્જી. હવે આમાં લાસ્ટમાં ચડી જાય ને પછી 2 ચમચી જેટલી ખાંડ અને અડધાથી પોણા લીંબુનો રસ. તો અહીંયા ગળપણ ખટાશને થોડું આગળ પડતું હશે ને, તો એકદમ ટેસ્ટી લાગતા હોય મગમઠ. અને બીજે દિવસે તમે આમનામે ખાશો ને તોય તમને બધાને ભાવશે. આમાં મમરા નાખીને પણ ખવાય, અમે તો એવું કરીએ છીએ. અને આને અમે થેપલા સાથે પણ ખાઈએ છીએ. તમે શું ખાઓ છો મગમઠ સાથે એ મને કહેજો. અને કોણ સાતમ ને દિવસે ઠંડુ ખાય છે એ લોકો મને કમેન્ટ જરૂરથી કરજો. અમારા ઘરે રાંધણ છઠમાં બને અને સાતમમાં ખવાય. તમારે જો એવું થતું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ રીતે જો એકદમ સરસ થઈ ગયા છે, પાણી પણ શોષાઈ ગયું છે. તો એકદમ સરસ લચકાદાર મગ બનીને રેડી થઈ ગયા છે. મગમઠ બનીને ઉપરથી કોથમીર નાખવાની, અને આને તમે ખાજો, ખાવાની બહુ જ મજા આવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.